ઇફકો બાદ હવે નાફેડની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણની શક્યતા જોવામાં આવી રહી છે। નાફેડના બોર્ડમાં 2 ડિરેક્ટરની ચૂંટણી પૈકી મંડળીઓની કેટેગરીની બેઠક પર બરાબરનો પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે અને મંડળીઓની કેટેગરીના ડિરેક્ટર પદ માટે રાજકોટ લોકસભા બેઠક પરથી જેની ટિકિટ કપાઈ તે મોહન કુંડારિયા સહિત 4 ઉમેદવારે દાવેદારી કરી છે। કાંકરેજ તાલુકા સહકારી સંઘના અમૃતભાઈ દેસાઈએ ઉમેદવારી કરી છે તો મોરબીની નીચી માંડલ સેવા સહકારી મંડળીના મોહન કુંડારિયા, પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મહેશ પટેલ, સોનીપુર સોમનાથ સેવા સહકારી મંડળીના જશવંતભાઈ પટેલ, મોરબીની ખાખરાડા સેવા સહકારી મંડળીના મગનભાઈ વડાવિયાએ પણ ઉમેદવારી કરી છે। જો કે આ ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે તો આ તરફ ફેડરેશન કેટેગરીની બેઠક પર જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે। દિલીપ સંઘાણીની મુદ્દત પૂર્ણ થતાં જેઠાભાઈ ભરવાડને તક મળી છે અને મંડળીની કેટેગરીમાં 1 થી વધુ ઉમેદવારો રહેતા હવે ગુજરાતના જ ભાજપના સહકારી નેતાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ તરફથી ઉમેદવારોનું હજુ સુધી કોઈને મેન્ડેટ આપવામાં નથી આવ્યું અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। નાફેડની 21 મેના રોજ ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ રહી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, ઇફકો બાદ હવે નાફેડની ચૂંટણીમાં જે પ્રકારે ઘમાસાણ છે અને એક બેઠક પર જે પેચ ફસાયેલો છે કઈ રીતે ઉકેલાશે? જે રીતે ઇફકોની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા સરકારી નેતાઓ 2 ભાગમાં વેચાયા હતા, એ જ રીતે હવે નાફેડમાં થાય તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે 5 ઉમેદવાર છે, તમામ ઉમેદવાર ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ છે। આ ઉપરાંત હજુ સુધી કોઈને મેન્ડેટ આપવામાં નથી આવ્યું, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે મોહનભાઈ કુંડારિયા ભાજપ સમર્થિત ઉમેદવાર હોય તે પ્રકારેની માહિતી મળી રહી છે। તો બીજી તરફ બાકીના જે ઉમેદવારો છે 4, તે પૈકી કોઈ એક ઉમેદવાર જો ફોર્મ પરત નથી ખેંચતા અને બાકીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે છે તો સ્વાભાવિકપણે ચૂંટણી થશે અને ચૂંટણી થશે ત્યારે ફરીથી જે પ્રમાણે ઇફકોની અંદર સહકારી નેતાઓ વચ્ચે ભાગલા પડ્યા હતા એ જ રીતે આ ચૂંટણીની અંદર પણ ભાગલા પડશે, તેમાં કોઈ બેમત નથી। ફરી એક વખત સૌરાષ્ટ્ર લોબી અને ગુજરાતના અન્ય વિસ્તારના સહકારી નેતાઓ આમને સામને આવે એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જોકે આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે અને લગભગ બપોર સુધી યા તો ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવશે યા તો પછી મૌખિક સૂચના આપવામાં આવશે પોતાના પક્ષ તરફના જે ઉમેદવાર હશે તેમની। પરંતુ વાત અહીંયા એ છે કે જો 4 ઉમેદવાર ફોર્મ પરત નથી ખેંચતા અને કોઈ એક ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થિત નેતાની સામે ચૂંટણી લડે છે તો અહીંયા શક્યતા વધી જાય છે કે ફરી એક વખત ઇફકોના નામે જે ડખો થયો તો એ જ ડખો હવે નાફેડના નામે પણ થશે। મહત્વની વાત એ છે કે જેઠાભાઈ ભરવાડને અત્યારે જે બિનહરીફ ચૂંટાયા છે તે દિલીપભાઈ સંઘાણી જે નાફેડની અંદર ડિરેક્ટર હતા ફેડરેશન તરફથી, એ જ જગ્યા ઉપર ફેડરેશન તરફથી જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે નાફેડની અંદર જેઠાભાઈ ભરવાડને બોર્ડની અંદર મહત્વનું સ્થાન મળે તે પ્રકારેના સંકેત પણ મળી રહ્યા છે। ગુજરાતને મહત્વનું સ્થાન નાફેડમાં મળે એ ઘણી જ સારી બાબત છે, પરંતુ એ સ્થાન મેળવતા ગુજરાતની અંદર સહકારી નેતા અને એ પણ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એની વચ્ચે તકરાર થાય, આપણી પાસેથી અપડેટ લેતા રહીશું। હાલ આપણી સાથે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ જોડાઈ ચૂક્યા છે। રોનક, આ ચૂંટણી પણ હવે ખૂબ રસપ્રદ જી ગીતા હિરેને જે જાણકારી આપી એને હાલનું લેટેસ્ટ અપડેટ આપું જી તો મને જે જાણકારી મળી છે એ પ્રકારે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાય તે પ્રકારની તક તો ગોઠવાઈ ચૂક્યો છે। 5 પૈકીના જે બાકીના 4 ઉમેદવાર છે એમને થોડીક મિનિટોમાં જ સંદેશ અપાઈ જશે કે તેઓ ઉમેદવારી પત્રક પરત કરે, એ ઉમેદવારી ન કરે અને એની અંદર પણ ખાસ કરીને જે સાબરકાંઠાની મંડળી હતી અને સાબરકાંઠાની મંડળીના જે ઉમેદવાર ગણાતા હતા કે તેમની પૂરી શક્યતા છે, હિંમતનગરના મહેશભાઈ જે પ્રાંતિજના છે અને પ્રાંતિજ તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ્સ યુનિયન તરફથી તેઓ ઉમેદવારી નોંધાવી હતી। પરંતુ મને જે જાણકારી છે ફરીથી કહું છું, મોહન કુંડારિયા એમને બિનહરીફ કરાવાય તેવી શક્યતા છે। સહકારી ક્ષેત્રના સૌથી મોટા સમાચાર છે। 3 વાગ્યા સુધીનો સમય છે અને મને જે જાણકારી મળી છે તે પ્રકારે પક્ષમાંથી કદાચ
તમામ બાકીના જે ચાર ઉમેદવારો છે તેમને સૂચના અપાઈ ચૂકી હશે મૌખિક અથવા અપાઈ જશે અને મોહન કુંડારિયા બિનહરીફ થશે. એટલું જ નહીં, જેવી રીતે હિરેન કહી રહ્યા હતા એ પ્રકારે મોહન કુંડારિયા બિનહરીફ થાય, પણ જ્યારે વાત આવશે ચેરમેનની ત્યારે જેઠા ભરવાડને ચેરમેન તરીકે પ્રમોટ કરાય તેવી પૂરી શક્યતા છે. એટલે કે જે એક સંઘર્ષ થાય એવું લાગતું હતું એમાં કદાચ હું ફરીથી શબ્દ વાપરું છું, કદાચ સંઘર્ષ ન થાય. હા, સંઘર્ષ ત્યારે જ થાય કે પક્ષની ઇન્ટરનલ સૂચના પછી પણ જો મુકેશભાઈ પોતાની ઉમેદવારી યથાવત રાખે એ સંજોગોમાં જ ઇલેક્શન થાય. બાકી મોટી પક્ષમાંથી એક આયોજન કરાઈ ચૂક્યું છે કે મોહન કુંડારિયા બિનહરીફ થાય, જેઠા ભરવાડ બિનહરીફ થઈ ચૂક્યા છે, તેજસભાઈ જેઓ રાષ્ટ્રીય કેટેગરીની જે છે એની અંદર છે, પરંતુ આ બંને બિનહરીફ થાય તેવો પૂરું આયોજન છે અને સંભાવના છે કે જેઠા ભરવાડને ચેરમેન તરીકે પ્રમોટ કરવામાં આવે, પણ મોહન કુંડારિયાને બિનહરીફ કરવા માટેની સૂચના અપાઈ જશે. એટલે કે પક્ષમાંથી જ અપાશે અને બાકીના જે 4 ઉમેદવારો છે એમને મૌખિક રીતે કહેવાઈ જશે કે તમે તમારી ઉમેદવારી પરત ખેંચો. સંભાવના એ પણ છે કે જે પ્રકારે સ્થિતિ વગડી ઇફકોમાં જે મોટો વિવાદ થયો એ પછી હવે લાગતું નથી કે આ બાકીના જે 4 છે એમાંથી કોઈ જીદ પકડે, અને જીદ ન પકડે અને ખાસ કરીને પ્રાંતિજ તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ્સ યુનિયનના મહેશભાઈ જો જીદ ન પકડે તો મોહનભાઈ બિનહરીફ થાય તેવા સ્પષ્ટ સંકેત છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો એબીપી અસ્મિતા પાસે આ સૌથી મહત્વની બાબત અને સૌથી મહત્વની જે ન્યૂઝ મળી રહ્યા છે કે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા હાલમાં તો જોવામાં આવી રહી છે. સાથોસાથ અન્યને ઉમેદવારી પત્ર ખેંચવા માટેની સૂચના અપાશે અથવા તો અપાઈ ચૂકી હશે એવી પણ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે. એટલે કે કદાચ એવામાં એ બની શકે કે મોહન કુંડારિયા બિનહરીફ થાય.